હેલો મિત્રો, કેમ છો? મારા દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે। કેમ છો મારા ખેડૂત મિત્રો? તો આજે હું આવી ગયો હતો મારી વાડીમાં। તો મિત્રો સાંભળ્યું છે કે મેથીનો ભાવ હમણાં 10 રૂપિયા કિલો। 10 રૂપિયા કિલો, વિચાર કરો તમે કેટલી મહેનત જાય છે આમાં। 10 રૂપિયા કિલો અપાય મેથીને। ગરીબ ખેડૂતો શું કરે ગરીબ ખેડૂતો? એનું પાણી કેટલી વાર એને પીવડાવવું પડે છે, પછી એના ખાતર નાખવું પડે છે, અને 10 રૂપિયા કિલો, 10 રૂપિયા કિલો, વિચાર કરો 10 રૂપિયા। અને થોડા સમય પહેલાં, અઠવાડિયા 10-15 દિવસ પહેલાં મેથીનો ભાવ હતો 60 રૂપિયા કિલો। 60 રૂપિયે ખેડૂતો કઈ વેચવા જાય? વેચવા કઈ જાય આ મેથીને? કઈ જગ્યા પર? પછી આને ગાય ભેંસોને ચરાવી દેવા પડે। શું ખાય ખેડૂત? બી કેટલું ખાઈને ખાય આને। તો ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને જણાવવાનું કે જાગૃત થાઓ તમે, જાગૃત। બીજું કંઈ થવાની જરૂર નથી। આ તો સરકાર બધું આપે છે, પણ મારા હાળા નીચેવાળા બધા ખતમ કરી દે છે। કશું ભાળવા નથી જડતા, કશું ખબર જ નથી પડતી કે સરકાર શું લાભ આપે છે, શું નહીં આપતી। અને બહારની વસ્તુ આવીને બધું માર્કેટમાં વેચી જાય છે બહારના, અને આપણા અહીંયા ગામડાના ખેડૂતો મજૂરી કરીને મરી જવાના બસ। અને એ લોકો જાણે ક્યારના મહેનત કરી, અને એમની બાજુ નહીં પણ આપણી બાજુ આવીને બધા વેચીને જતા રહે બહારના, અને આપણા ખેડૂતો કંગાલ, કશો ભાવ નહીં। તો આ જોઈ શકો છો મિત્રો, આટલી બધી આ મેથી કરેલી છે, અને કઈ બાજુ નિકાલવાની? એનો ભાવ આવે તો નિકાલીએ ને। તો ખાસ કરીને બધા ખેડૂત મિત્રો જાગૃત થાઓ, અને સરકારને એક પત્રક આપો કે અમારા ખેડૂતોને એક જ ન્યાય આપો, એક જ, કે એનો ભાવ અમને આપો। બીજું કશું નથી જોતું, અમને કંઈ જોતું નથી। બે ટાઈમની રોટલી તો મળે છે, પણ આવી મહેનત કરીને અમે પૈસા કમાઈએ એના એટલું તો અમને આપો। અમે બીજું કશું નથી માંગતા। તો જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન।